અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીવણપુર ગામે સમસ્ત વણઝારા સમાજ દ્વારા નવનિર્મિત ભગવાન રામદેવજી મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારના લોકો દ્વારા ભારે ઉત્સાહ સાથે આ ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ પવિત્ર પ્રસંગે ખેમરાજ મહારાજ બાપુ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, કમલેન્દ્રસિંહ પુવાર, બળવંતસિંહ રાઠોડ, પ્રમુખ જયેશભાઈ અસારી, જગતસિંહ ઠાકોર, દિનેશભાઈ વણઝારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનો દ્વારા મંદિર નિર્માણ માટે સમસ્ત વણઝારા સમાજના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સમાજમાં એકતા, સદ્ભાવના અને સંસ્કારને મજબૂત બનાવે છે. ભગવાન રામદેવજી મહારાજ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી હતી. સાથે વ્યસન મુક્ત કરવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી. આજ રોજ તારીખ 10, 11 અને 12 ના રોજ અમારા ગામ જીવણપુર તાંડામાં રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલો હતો. તેમાં અમારા ગામમાંથી આગેવાનો દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબને બોલાવવામાં આવ્યા હતા. બીજા કે અમારા ગામ વતી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. 3 દિવસની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ હતું, એ વાસ્તે પૂર્ણ કરવામાં આવ્યું. બીજા નંબરમાં અમારા વણઝારા સમાજમાં જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન થાય એટલે વણઝારા સમાજ ભેગું થઈને એનું સોલ્યુશન લાવે છે. પછી વણઝારા સમાજ દ્વારા 3 દિવસનું મોટા પાયે કે જે એમનેથી થતું હોય એ પ્રમાણે રામદેવ પીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠામાં પૂરો સહભાગ આપીને આજ રોજ તારીખ 12/12 ના રોજ ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબનું સ્વાગત કરી હતી અને રામદેવ પીરની પ્રાણ પ્રતિષ્ઠાનું પૂર્ણાહુતિ કરવામાં આવેલું છે. બીજા નંબરમાં ગામના બધા લોકોએ ભેગા મળીને સહભાગ થઈને આવેલા મહેમાનોનું પુષ્કળ પ્રમાણમાં સ્વાગત પણ કરવામાં આવેલું છે. જય હિન્દ. સવિતાબેન, અમારા જીવણપુર ગામ છે, મંદિર બનાવેલું છે, 3 દનથી પરીક્ષા ચાલુ છે, પ્રોગ્રામ રાખેલું છે. સબ ભક્તોને આભાર અને ખૂબ ખૂબ વિનંતી, અમારું સબ સહકાર માનજો. સબ વડીલો, સૌ મહેમાનો, અમારું ખૂબ ખૂબ આભાર.